स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુના 5મા અઠવાડિયાનો શુક્રવાર. ઈસુ આપણને મિત્રો કહે છે. ઈસુ આપણને પસંદ કરે છે. હવે ઈસુનો અધિકાર છે આપણને આજ્ઞા કરવાની, અને એ આજ્ઞા છે પરસ્પર પ્રેમ રાખો. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 15, કડી 12-17. મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો, એ જ મારી આજ્ઞા છે. માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરે એના કરતાં મોટો પ્રેમ કોઈ છે નહીં. મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલો તો તમે મારા મિત્ર જ છો. હવે હું તમને મારા સેવક કહેતો નથી, કારણ પોતાનો માલિક શું કરે છે એની સેવકને ખબર નથી હોતી. પણ મેં તો તમને મિત્રો કહ્યા છે, કારણ જે કંઈ મેં મારા પિતા પાસેથી જાણ્યું છે તે બધું તમને જણાવ્યું છે. તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે, અને એટલા માટે તમારી નિમણૂક કરી છે કે તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો, જેથી મારે નામે જે કંઈ તમે મારા પિતા પાસે માગો તે તમને મળી રહે. મારી તમને એ આજ્ઞા છે કે પરસ્પર પ્રેમ રાખો. स्नेहदा स्पन्दन स्पन्दन। મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. કવિ ચિત્રભાનુ મહારાજ રચિત આ કાવ્યમાં જાણે તેઓએ પ્રભુ ઈસુના શુભ સંદેશને અંતર્ગત કર્યો હોય તેવી ભાવના વ્યક્ત થયેલી અનુભવાય છે. અર્થાત સર્વધર્મ સમભાવની ભાવના ત્યારે જ જાગે જ્યારે પરસ્પર એકબીજાના હૃદયમાં પ્રેમ ભરેલો હોય, જ્યાં માનવ ધર્મ મહાન બની રહે છે. વર્તમાન સમયમાં સમસ્ત દુનિયામાં યુદ્ધોનો જુવાળ ફાટી નીકળ્યો હોય તેવું ચિત્ર દ્રશ્યમાન થાય છે. આ સંજોગોમાં આજનો શુભ સંદેશ આપણને પ્રેમનો માર્ગ ચીંધે છે. પ્રભુ ઈસુએ આપણી માનવજાતના તારણ અર્થે મુક્તિદાતા તરીકે પૃથ્વી પર અવતાર લીધો એ શું બતાવે છે કે પરમપિતાનો આપણા પરનો ઉદાત્ત મહાન પ્રેમ હોવાથી તેમના પોતાના એકના એક પુત્રને આ ધરતી પર મોકલ્યો, અને પુત્રે પરમપિતાની ઈચ્છા અનુસાર આપણા ઉદ્ધાર અર્થે ક્રૂસ ઉપર નિજનું બલિદાન આપ્યું. એટલું જ નહીં, પુનરુત્થાન પામ્યા પછી પણ આપણી પરના ગાઢ પ્રેમના લીધે પવિત્ર આત્માની અનમોલ ભેટ આપી. આજે આપણને પ્રભુ ઈસુ એ જ શીખવવા માંગે છે. તમે મારામાં શ્રદ્ધા રાખો, મારા વચનો પર વિશ્વાસ રાખો. માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરે એના કરતાં મોટો કોઈ પ્રેમ છે જ નહીં. રોજબરોજના શુભ સંદેશ આપણને પ્રેમની આજ્ઞા પાળવા માટે અનુરોધ કરે છે. માનવજાત સ્વાર્થી છે. જ્યાં સ્વાર્થ હોય ત્યાં સાચા પ્રેમનું સ્થાન હોય ખરું? સાચો પ્રેમ નિસ્વાર્થ સેવામાં સમાયેલો છે, જતું કરવાની ભાવનામાં રહેલો છે, અહમને ઓગાળી નાખવામાં છે. આપણે આપણી જાતનું નિરીક્ષણ કરી પ્રભુના પ્રેમના પંથે આગળ વધવા સ્વયંને તૈયાર કરતા રહીએ. એવું જીવન જીવવું સહેલું નથી, અઘરું છે, પરંતુ પ્રભુ આપણને એ માટે શક્તિ આપતો જ રહે છે. એ યાદ રાખી જીવન જીવીએ. પ્રભુજી મુझने કેવો પ્યારો, પ્રભુજી મુझને કેવો
નાખું, કાન દઈને સાંભળે મારું, કાન દઈને સાંભળે મારું. પ્રભુજી મુજને કેવો પ્યારો, પ્રભુજી મુજને કેવો પ્યારો. હું અટવાયો મૃત્યુ જાળે, મેં પુકાર્યો પ્રભુને ત્યારે. હું અટવાયો મૃત્યુ જાળે, મેં પુકાર્યો પ્રભુને ત્યારે. હે પ્રભુજી તું લેને ઉગારી, મારા પ્રાણ તું લેને બચાવી, મારા પ્રાણ તું લેને બચાવી. પ્રભુજી મુજને કેવો પ્યારો, પ્રભુજી મુજને કેવો પ્યારો. પ્રભુજી ન્યાયી અને દયાળુ, આપણો ઈશ્વર પરમ કૃપાળુ. પ્રભુજી ન્યાયી અને દયાળુ, આપણો ઈશ્વર પરમ કૃપાળુ. પ્રભુજી રાખનો રક્ષણ હારો, લાચારીમાં મુજને તાર્યો, લાચારીમાં મુજને તાર્યો. પ્રભુજી મુજને કેવો પ્યારો, પ્રભુજી મુજને કેવો પ્યારો. શાંત ફરી તું થા મુજ પ્રાણ, પ્રભુએ તારું કર્યું કલ્યાણ. શાંત ફરી તું થા મુજ પ્રાણ, પ્રભુએ તારું કર્યું કલ્યાણ. મૃત્યુથી મુજ પ્રાણ ઉગાર્યા, આંસુ મારા તેણે ખાળ્યા, પડતા મારા ચરણો વાર્યા. તેથી જ મારા પ્રભુની સામે, તેથી જ મારા પ્રભુની સામે ફરતો રહીશ જીવન ધામે, ફરતો રહીશ જીવન ધામે. પ્રભુજી મુજને કેવો પ્યારો, પ્રભુજી મુજને કેવો પ્યારો. એ તો સાથ સુણે છે મારો, એ તો સાથ સુણે છે